ભગવાનની જય। જોડે હવા કરશે જોડે ગયા હાલો સેન્ટ્રો ની વાહે જાવત યાની નથી લડવા યાને છેલ હજી જાવ જો આગળ હજી આગળ આવો સુરત એરપોર્ટ ના પડે છે મેં હમણાં બહાર ઉતર લે ને આપણે બહાર ને થોડું ના પડશે હાલે હાલે એવું ન હોય તમામ યાત્રીઓ અત્યારે સુરતથી રવાના થઈ રહ્યા છે તો બધા જાણીતા જ લાગે। હા બધા જાણીતા અશોકભાઈ ટિકિટ બતાવી અંદર જાઓ નહીં એમ જો एक मिनट ओके ओके अब इस साइड ना कोई बात नहीं નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક દેવળી અને આપ જોઈ રહ્યા છો VSS ન્યૂઝ ચેનલ। અત્યારે આપણે સુરત એરપોર્ટ ઉપર ઊભા છીએ ને અત્યારે એરપોર્ટ ઉપરથી અશોકભાઈ માંડવિયા દ્વારા અત્યારે શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જુઓ તો સુરત એરપોર્ટની અત્યારે અહીંયા પ્રસ્થાન જગ્યા ઉપર D નંબર ગેટ ઉપર છે અને શ્રવણ યાત્રાનું જે આયોજન છે 7 દિવસનું જો બાય પ્લેન દ્વારા આ તમામ આપણે ગંગા સ્વરૂપ બહેનો દ્વારા અત્યારે પ્લેન દ્વારા
આયોજન કરવામાં આવી રહ્યા છો. તમે જોઈ રહ્યા છો કે શ્રવણ યાત્રાની અંદર જે લાભાર્થીઓ છે, તમામ લાભાર્થીઓ અત્યારે અહીંયા શ્રવણ યાત્રાની અંદર આવી ચૂક્યા છે અને એની સાથે જ આપણે જોઈ રહ્યા છીએ કે તમામ લોકો સાથ સહકાર આપવા માટે પણ ઊભા છે. અત્યારે એવા જ આપણે મળશું આપણે અશ્વિનભાઈ આ શ્રવણ યાત્રા વિશે વાત કરો ટૂંકમાં. શ્રવણ યાત્રા અશોકભાઈ જે એના માતા પિતાની યાદમાં જે દર 3 વર્ષે શ્રવણ યાત્રા કરાવે છે અધિક માસમાં, અને આ એક બહુ સરસ મજાનો આપણા સમાજ માટે ગૌરવની વાત કહેવાય. અને આ પ્રથમ વખત જે પ્લેનની અંદર કે જેઓ વિધવા માતાઓ છે એ બધા બાને અશોકભાઈ જે યાત્રા કરાવી રહ્યા છે હરિદ્વારની 7 દિવસ માટે, બહુ સરસ. અને અમારા માટે તો ગૌરવની લાગણી, આપણા સમાજ માટે પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આવું સરસ મજાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. તે બદલ અશોકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે વાત કરી કે ગુજર સુધા સમાજ દ્વારા અત્યારે જે અશોકભાઈ માંડવીયા સમાજના ગુજર સુધા સમાજના છે એ અશોકભાઈ દ્વારા અત્યારે આપણે જોઈએ છીએ કે વિધવા જે આપણે ગંગા સ્વરૂપ બહેનો છે, ગંગા સ્વરૂપ બહેનોની અત્યારે આપણે વાત કરીએ તો આ તમામ બહેનો લાભાર્થી છે અને તમામ બહેનોને શ્રવણ યાત્રા આપણે કરવામાં આવી રહી છે. તમે નિહાળી રહ્યા છો અત્યારે કે શ્રવણ યાત્રાની અંદર આપણે જોઈ રહ્યા છીએ. શું કહો છો બેન, આપણે શ્રવણ યાત્રા કરી રહ્યા છે, શું કહો છો? મેં હારા આશીર્વાદ દઈ છે ને એને ખૂબ ખૂબ આભાર. સરસ વાત કરી કે અશોકભાઈ માંડવીયાને ખૂબ સારા આશીર્વાદ. બેન શું કહો છો, શ્રવણ યાત્રામાં આપણે જઈ રહ્યા છો? બહુ મજા આવે છે મને. બેન જરાક આપણે ઓલા દેખી આપણે એવા જ વાત કરશું. દેવિકાબેન જાદવાણી, આપણે પણ આ શ્રવણ યાત્રાનો આજે લાભ રહ્યા છો અશોકભાઈ માંડવીયા, ત્યારે શું કહો છો? બસ આજે અમને એવો આમ ગર્વથી કહીએ છીએ કે અમારા સમાજમાં આવા કોઈ સુરવીર છે, તમને આટલી સરસ યાત્રા કરાવે છે અને બધા બાના આશીર્વાદ અશોકભાઈ ઉપર 100% છે. ખૂબ સરસ વાત કરી કે બધા બાના આશીર્વાદ અશોકભાઈ ઉપર તો છે જ, પણ સાથે સાથે સમાજનો પણ ખૂબ સાથ સહકાર છે. આ તમામ ભાઈઓ જોઈ રહ્યા છો એ લાભાર્થીઓને સેવા માટે જ અત્યારે અહીંયા હાજર છે અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. આપણે અહીંયા સમાજના વિપુલભાઈ, શું કહો છો શ્રવણ યાત્રા વિશે? જય વિશ્વકર્મા. અશોકભાઈ માંડવીયાએ જે શ્રવણ યાત્રા કાઢી છે અને જે સમાજ માટે જે કાર્ય કરી રહ્યા છે એને કોઈ શબ્દોમાં વખાણવા માટે કોઈ શબ્દ જ નથી. પહેલી વાર આ વિમાન યાત્રા અશોકભાઈ કાઢી રહ્યા છે સમાજમાંથી. ખૂબ સરસ વાત કરી કે અશોકભાઈ દ્વારા અત્યારે વિમાન દ્વારા અહીંયા શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે અને એરપોર્ટની ઉપર અહીંયા તમે જોઈ રહ્યા છો કે લાભાર્થી જે આપણે બહેનો છે, જે ગંગા સ્વરૂપ બહેનો છે, તમામ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને આપણે ટૂંક સમયની અંદર આપણે અશોકભાઈ માંડવીયા સાથે જ વાત કરશું. અત્યારે આપણે એક બેન સાથે વાત કરવા માંગીએ છીએ કે શ્રવણ યાત્રા વિશે આપણે. બેન શું કહો છો શ્રવણ યાત્રા વિશે? ધન્યવાદ. અશોકભાઈ મારા દેર થાય છે શ્રવણ યાત્રામાં લઈ જાય બધું. ધન્યવાદ. કેવું લાગી રહ્યું છે શ્રવણ યાત્રામાં જાવ છો? એમાં કઈ ઘટે નહીં. આની પહેલા ક્યારે પ્લેન દ્વારા સફર કરેલો છે? પહેલી છે સફર. મારા દેર ના આશીર્વાદ ધન્યવાદ દેવો પડે અશોકભાઈ. ખૂબ સરસ વાત કે પહેલી વખત શ્રવણ યાત્રાનું આયોજન કરી રહ્યા છે અત્યારે અને તમામ બહેનો ઉપસ્થિત છે. એવા જ આપણે અત્યારે જોઈએ અશોકભાઈ માંડવીયા. અશોકભાઈ, આપણે શ્રવણ યાત્રાનું આયોજન કરી રહ્યા છો વિના મૂલ્યે અને તમામ ગંગા સ્વરૂપ બહેનોને આપણે શ્રવણ યાત્રાનું પ્રેમ દ્વારા આયોજન કર્યું છે, શું કહો છો? એમાં તો બધા મને લાભ આપે છે સેવાનો, હું 8 દિવસ લાભ લેવાનો છું, બધાની સેવા કરવાની. મતલબમાં લાભ તમે લ્યો છો કે લાભ હું લઉં છું? ખૂબ સરસ વાત કરી. ટૂંકોને ટચમાં કે શ્રવણ યાત્રામાં અશોકભાઈ માંડવીયા એવું માની રહ્યા છે કે એ લોકો અમને લાભ આપી રહ્યા છે. મતલબમાં અશોકભાઈને એવું લાગી રહ્યું છે કે શ્રવણ યાત્રાનો જે લાભ છે એ લાભ લઈ રહ્યા છે. આ વિડિયો ઉતરી ગયો. ચાલો છે પાછળ. ઓલા હાય, એક જ મિનિટ. વિન્ડો છે તમારે, જ્યાં જતા રહે. ત્યાં કોણ બેઠેલા છે? તમે ઉભા અંજી કે બીજાને બેસાડ દો અને કે બીજા બેસી વિડીયો ઉતાર્યો.
એમ નહીં. હોતા હોય ને તો આની જેવા જોરથી બોલો બોલો પાર્વતી પતિ બોલો જોરથી પાર્વતી પતિ બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ. હવે આવી
અશોકભાઈનું ગ્રુપ રોપવે દ્વારા આ વ્યવસ્થા કરાવશે. ત્યાં આગળ ઉપર માં ભગવતી ચંડી દેવીનું મંદિર છે અને બાજુમાં હનુમાનજીના માતાજી અંજના દેવી એનું મંદિર છે. એટલે ત્યાં આગળ રોપવેમાં ઉતર્યા પછી ચાલી શકાય એટલી જગ્યા છે. બધાને સરસ રીતે દર્શન થશે. એટલે અત્યારે આપણે ચંડી દેવીના દર્શન કરીશું. મનસા દેવીમાં થોડી ભીડ હશે, શક્તિપીઠ અને વચમાં આવી છે. જીવવાનું લખ્યું હશે મોક્ષ સુરત નહીં હોય તો અહીંયા જશું. નહીં એવું કઈ એટલું બધું ન વિચારવાનું. ખાલી આમાં આપણે હસી ખુશીમાં વજનો આમ આમાં દેખે ને એમાં તો જંગલ છે. આ ગામમાં જંગલ ની વચ્ચે છે. દેવી માતા કી જય. હાલો ગાવ ગાવ. ચાલો ચાલો ચાલતા રહેજો. મજા આવે કિશન? મજા આવે. એ તે જોયું તું બેટા? દિલીપના મોકલજો. તારા દિલીપનો હશે. હા છે ને. એમાં મોકલજો. હા હા હા. રોપે જોયું તું તે? અને અહીંયા ઘણી વાર આમ જઈએ લોચો ખાવા. હા, લોચો ખાવા. અમે બે હાલતા જાય. બહુ મજા આવે. એટલે કે એને ગ્રુપમાં મોકલી દેજો ને એટલે હનુમાન દાદાની જય. યસ.
અત્યારે આપણે હરિદ્વાર કનખલની અંદર દક્ષ મંદિરના આપણે સોમવારે દર્શન કરી રહ્યા છીએ. આ શ્રવણ યાત્રાના તમામ યાત્રિકો બહુ સરસ રીતે દર્શન કરે છે. બોલીએ દક્ષેશ્વર મહાદેવ કી.
मात की, अपने अपने कुलदेवी मात की, अपने अपने माता पिता की, सब संतन की, सब देवन की, गंगे मैया की, लक्षेश्वर महादेव की। सूरत के दिल्ली થી હરિદ્વાર દર્શન, આ હરિદ્વાર દર્શન નો આપણો બીજો દિવસ। કાલે તમે બધા હરિદ્વારની અંદર સરસ રીતે દર્શન કર્યા। આ હરિદ્વારનું કાલે મેં કહ્યું તો હરિદ્વાર અહીંથી ચારધામ જવા માટેની આ જગ્યા, આપણે જે વિસ્તારમાં છીએ સપ્ત સરોવર, આ વિસ્તારમાં છીએ। ગંગે મૈયા કાલે આપણે ઋષિકેશ જઈશું અને ત્યાંથી આવે અહીં 7 ઋષિ મુનિઓ તપ કરતા હતા, એટલે માતાજી અમને ઉભા ના કર્યા, સાથેને જગ્યા આપીને આવી, એટલે સપ્ત ધારાઓ થઈ અને કાલે તમે જે સ્નાન કર્યું હરકી પેઢી ત્યાં આગળથી ગંગા મૈયા પસાર થાય છે। આપણે આરતીના દર્શન પણ કરી લીધા છે અને ગંગામાં સ્નાન પણ કર્યું છે। આ હરિદ્વાર એટલે બહુ જૂની નગરી છે। હવે આજનો આપણો કાર્યક્રમ છે કનખલ। આ કનખલ એટલે તમે બધા અત્યારે આજે યોગાનુયોગ સોમવાર છે, આપણો બીજો સોમવાર કે ત્રીજો થયો? ત્રીજો સોમવાર। અહીંનો આપણો કેલેન્ડર 15 દિવસ એમનું અગાઉ છે, એટલે એમના માટે આ શ્રાવણનો છેલ્લો સોમવાર છે હાજી। તો આપણે આજે દર્શન કરવા માટે જઈશું। આ કનખલની અંદર શિવજીના સતી માતા સાથે લગ્ન થયા હતા। આ સતી માતાજીનું પિયર અને શંકર ભગવાનનું સાસરું કનખલ, એમના ઘેર આપણે જવાનું છે। એ તમને બધાને ખબર છે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો, યજ્ઞ કર્યા પછી એમને નિમંત્રણ ના આપ્યું, સતી માતાજી આવ્યા, શિવજીનું અપમાન થયેલું જોયું, એટલે જે કુંડમાં એમને પોતે હોમાઈ ગયા એ કુંડના પણ આજે આપણે દર્શન કરવાના છીએ। એટલે આજે દક્ષેશ્વર મહાદેવ આપણું મેઇન કનખલમાં છે। અહીંથી જતા પહેલા આપણે સૌ પ્રથમ જે દર્શન કરવા જઈશું એ રામેશ્વર મંદિર, રામ સેતુ જે બનાવેલો હતો ને એમાં જે પથ્થર ચડતો હતો એ પથ્થરના પણ દર્શન તમને થશે। શિવજીની પૂજા કરો એટલે નવગ્રહ દેવતાની પૂજા કરવાની રહે નહીં, નવગ્રહ મંદિર એના પણ આપણે દર્શન કરીશું। દર્શન કર્યા પછી પાયલોટ બાબાનો એક આશ્રમ છે, સમયની અનુકૂળતા પ્રમાણે ત્યાં પણ જવાનું છે, અને છેલ્લે દક્ષ મંદિર કનખલની અંદર માં ભગવતી ગંગાનો કિનારો છે, દર્શન કરીશું। આપણે નાહવાનું ત્યાં આગળ કરીશું નહીં। એટલે આજનો આપણો બપોર સુધીનો કાર્યક્રમ આ છે। આપણે બધા વિશ્વકર્માના સંતાનો છીએ, અહીં બધાના ઘાટ છે, એવો આપણો પણ વિશ્વકર્મા ઘાટ છે, તે આપણું નાનું એવું મંદિર છે। એટલે વર્તા આપણે વિશ્વકર્મા ઘાટે દર્શન કરી અને બપોરે જમવા માટે આવવાના છે। બધા એકતાનું છે ને? હા, તો આમ તો સોમવારે નિર્જળા રહેવું પડે, નિર્જળા કરવું પડે, પણ બપોરે આપણે બધા જમીશું અને સાંજે ફરાર કરીશું। એટલે હા, આજે ક્યાંય તમારે ચડવાનું નથી, બહુ શાંતિથી દર્શન કરવાના છે। આપણા વોરિયન્ટર બાળકો, આપ જે ભાઈઓ છે એમને બધાને સરસ રીતે તમને દર્શન કરાવે। રિક્ષામાં તમારી જે રિક્ષામાં બેઠા છો ત્યાં હું આવું છું દક્ષ મંદિર, તમે પહોંચો ને પહેલા થોડું તમારું મમમનું કરી વિશ્વકર્મા પરમાનંદ મંદિર અને રામ ઝૂલા અને જાનકી ઝૂલા બે ચાલીને આપણે આવી શક્યા। બહુ સરસ આપણી યાત્રા થઈ। હવે આપણે જવાનું છે પારડીમાં। આપણી બસ છે ને પાડમાં ચડશે, એટલે બહુ ધીમે ધીમે ગાડી જવાની છે। હવે અહીં આગળ બે ભાગમાં છે। આ જે ભાગ છે આ નદીની આ બાજુનો, ત્યાં આગળ રિક્ષા જાય છે, પેલી બાજુ રિક્ષાઓ ફરતી નથી। આ પેલો પુલ જે આપણે ઉભા છીએ જાનકી પુલ, હમણાં નવો સરકારે બનાવ્યો છે આ ઝૂલા, ત્યાંના પછી રામ ઝૂલા આવે છે અને લક્ષ્મણ ઝૂલાનું સમારકામ થાય છે। એટલે આપણે જે ચાલી શકે એમને અહીંથી આ લક્ષ્મણ ઝૂલા પાર કરવાનો, ત્યાંથી પરમાનંદ, જ્યાં આગળ તમે ઋષિકેશની આરતી લાઈવ જોતા હશો, એ પરમાનંદ મંદિરની દર્શન કરી અને આગળ રામ મંદિર છે ત્યાં દર્શન કરી અને રામ ઝૂલા ઉપર થઈ અને પાર્કિંગમાં આવવાનું, ત્યાંથી 10-10 રૂપિયા શટલમાં કે ગરીબે આપણે એ પાર્કિંગ સુધી પહોંચી જવાનું છે।
બરાબર છે. એટલે ચાલી શકે એવા વ્યક્તિઓ હોય. હું આ બધી જો જેટલા વચ્ચે થાય ને વધારે જવા હાલે. ઉભા રહી એમ હાલો તો ફોટા પાડે છે. ફોટો નકર ફોટો નહીં આવે. હાલો નકર તમારો ફોટો નહીં આવે. આ કપડે પાડે. લેવા આવ્યો. ધીમે ધીમે ચાલજો. હાલતો હોય તો એવો અહેસાસ થશે. ચલો આપણે જાનકી ઝૂલામાં જઈએ છીએ. જો સામે દેખાય રામ ઝૂલા છે. આ દુકાને જવાની જરૂર નહીં. દુકાનવાળાને જ બોલાવી દીધા છે. આયા ખરીદી ચાલુ થઈ ગઈ છે. બધીને બોલો સમસ્યા લાંબી ગાડી વાળા
મંગલમ ભગવાન વિશ્વકર્મા મંગલમ હંસધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે બોલ્ય વિશ્વકર્મા ભગવાન કી સૂર્ય નારાયણ ભગવાન કી રાજ બચ્ચે ઉભરે બચ્ચા બચ્ચે ઉભરે આમ નીકળવાનું દર્શન માતા અહીં બધી દુધડિયા પાવે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
આવી છે. अब कभी आए तो थोड़ा सा पहले हम लोग जो है ना અશોકભાઈ, શ્રવણ યાત્રાનો આજે અંતિમ દિવસ છે. પ્લેન થી ગયા અને આજે ટ્રેન થી આવ્યા, બાને જમાડ્યા, ખૂબ એન્જોય કરી. અમુક બાને જોઈએ છે તો બોલી ન શકતા, ભાવુક થઈ જાય છે. શું કહ્યું છે આપણા લાભ આવું જે આયોજન કર્યું છે, આપણે ભગીરથ કાર્ય કર્યું એના વિશે વાત કરીએ. મારી માટે ભગીરથ કાર્ય ન કહેવાય, બા ને તમે બધા કહો છો, બાકી બાએ મને જે સેવાનો લાભ આપ્યો એ બદલ. બાકી અત્યારે મારે પણ આ સમયની અંદર દીકરાઓ લોકો અત્યારે જાત્રા બસમાં કરાવવા મુશ્કેલ પડી જાય, તમે પ્લેન દ્વારા યાત્રા કરાવીને તમે કહો લાભ એણે અમને આપ્યો છે, પણ અમે બધા જોઈએ છીએ કે લાભ તમે જે આપ્યો છે એનાથી આખો ગુજરાત સુધા સમાજ અને આખા પરિવારના જેટલા આપણે બહેનો એ બધા ખુશ છે. તો એના વિશે કંઈક આપણે વધુ ચર્ચા કરીએ. સેવાનો લાભ આપ્યો છે મને બાએ, એ જ વસ્તુ છે. બાકી તો મેં મારું કામ કર્યું છે, બાએ મને સેવા કરવા દીધી છે, બરાબર. એમાં કોઈને તકલીફ ન પડી હોય એ જ મારે ખાસ જોવાનું. બાકી મને આ છોકરાઓનો જે સપોર્ટ હતો, મારે જમાઈઓનો, એ બહુ બધો સપોર્ટ હતો. મારી કરતાં મોટું કામ એણે કર્યું છે, અને બાકીના અહીંયા જે પાછળ જે બધાએ કામ કર્યું એ મારી કરતાં પણ મોટું કામ કર્યું છે. હું એક જ હતો, આ બહુ બધા. ખૂબ સરસ વાત કરી કે આયોજન મેં એકલાએ કરેલું છે, પણ આ આખી ટીમ વર્ક છે જે આ યુવાનો દ્વારા અત્યારે સાથે મળી અને જે સાથ સહકાર આપ્યો છે એ લોકોનો ભગીરથ કાર્ય છે, અને એ તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે. અને તમામને આ શ્રેય અશોકભાઈ માંડવિયા પોતાનો શ્રેય તમામ લોકોને આપે છે, તમામ સમાજના લોકોને આપે છે. એવા જ આપણી સાથે અશોકભાઈ માંડવિયાના પરિવારથી છે. શું નામ બેન આપનું? ધારૈયા હેતલબેન સંદીપભાઈ.
શું અશોકભાઈ શું થાય તમારે? મારા સગા કાકા થાય, હું એમની ભત્રીજી છું. શું આમ ક્રાઉડ ફીલ થાય છે કે હું ભત્રીજો એમની જો મને ગર્વ છે? ઓફકોર્સ, કેમ નહીં, કેમ કે કાકાએ 7 દિવસ સુધી જે બાઓ જે પ્લેનની તો વાત સુદ્ધા એ લોકો નથી કરી શકતા એવા બાઓને એમણે પ્લેનમાં, પછી ટ્રેનમાં અને જે સીડીમાં ઘાટ ચડાવ્યા છે તો બધી જ જગ્યાએ બહુ સરસ રીતે બાઓના અમે જે અભિપ્રાય લીધા છે, બહુ સરસ એ લોકોએ યાત્રા કરી છે. એ લોકોને ખૂબ આનંદ આવ્યો છે. સાથે સાથે જે જમાઈઓ છે, છોકરાઓ છે, બધાએ એ લોકોને થેલા સુદ્ધા ઉપાડવા નથી દીધા. દરેક જગ્યાએ એ લોકોનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. છેલ્લે ત્યાં સુધી એ લોકોના પગ પણ તેલ લગાવીને દબાવી આપવામાં આવ્યા છે. એટલી સરસ સેવા કરી છે તો હું તો ખૂબ આનંદિત છું. પણ સાથે સાથે અમારો પરિવાર અને હું એવું માનું છું કે જેટલા પણ જાત્રામાં ગયા હશે એ પણ ખૂબ ખુશ થઈને આવ્યા હશે. અને અમારા પરિવારને એટલા બધા આશીર્વાદ આપો કે કાકા હર વર્ષે આવી જાત્રા કરાવે. ખૂબ સરસ વાત કરી કે કાકાને એવા આશીર્વાદ આપો કે હર વર્ષે આ ગુજરાત સુતા સમાજના તમામ બહેનોને, તમામ ભાવને જાત્રા કરાવે એવા આશીર્વાદ આપે છે. આ તમામ બહેનો અત્યારે તમામ તમે જુઓ લાભાર્થીઓ તમામ અત્યારે એના મોઢા ઉપર જો તમે સ્મિત જોઈ રહ્યા છો, જે લાગણી જોઈ રહ્યા છો, જે ભાવ જોઈ રહ્યા છો, એ ભાવ તમે આ જાત્રા કર્યા પછી તમે થાક લાગી ગયેલા નથી જોતા. પણ હજી એ લોકો એમ કે છે અશોકભાઈ માંડવીયા જ્યારે જાત્રાનું આયોજન કરે ત્યારે અમે એને આશીર્વાદ દેવા માટે સક્ષમ છીએ. અશોકભાઈ માંડવીયાના પરિવારમાં એમની દીકરીઓ પણ સાથ સહકાર આપ્યો તો એવું છે. શું નામ છે આપણે? જાગૃતિ. શું કયો છે આપણે શ્રવણ યાત્રાની અંદર પપ્પાનો સાથ આપ્યો તો? અમને મીન્સ અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવા પપ્પા મળ્યા છે જે આટલા બધાની સેવાઓ કરે છે અને સાથે અમને પણ આ સેવા કરવાનો લાભ મળ્યો છે. અમે કોઈ દિવસ આટલા બધા બાની સેવા કરી ન શકત. અમને બહુ એટલે ખૂબ જ આનંદ થયો છે કે અમારા પપ્પાએ આવી શ્રવણ યાત્રા ગોઠવી. અને આ બધું અમે હંમેશા ભગવાનને એ જ પ્રાર્થના કરતા હતા કે 4 દિવસમાં કોઈ બાને કંઈ થાય નહીં અને ખૂબ જ સરસ રીતે યાત્રા પૂરી થઈ જાય. જો ભાવુક થઈ ગયા છે આપણે. અને એક સવાલ એવો કરીશ કે શ્રવણ યાત્રાની અંદર એવી કોઈ ક્ષણ કે યાદગાર આપણે રહી ગઈ હોય એવી? નહીં, અમને બસ એ જ કે હંમેશા સવારે ઉઠીએ એટલે મજા આવતી બધા બાની સેવા કરવાની, બધાને જમાડવાના. અને હંમેશા એક જ વસ્તુ એમ થતી કે કોઈ દિવસ કઈ બાને કાંઈ તકલીફ ન પડે એમ. અને ખૂબ જ આરામથી એ લોકો સુરત પહોંચી જાય. એટલે મારા પપ્પાની જે આ નિર્ણય લીધો હતો સેવા કરવાનો અને બધા બાને લઈ જવાનો એ સારી રીતે પૂર્ણ થઈ. સમાજના બહેનો, ભાઈઓ, ભાવ તરફથી હું તમને બાહેંધરી આપું છું કે તમારા પપ્પાનું કાર્ય એકદમ સફળતાપૂર્વક છે અને ખૂબ ખૂબ અભિનંદન છે અશોકભાઈ માંડવીયાને. આપણે જે એક દીકરી બીજી એમની છે, શું નામ છે? પાયલ ઉજેણિયા. આપણે પણ સાથે શ્રવણ યાત્રામાં ગયા હતા. હા. કોઈ એવી ક્ષણની વાત કરીએ કે એમ થતું કે આ ક્ષણ યાદગાર છે? હા, 2 દિવસ પહેલા અમે લોકો નીલકંઠ મહાદેવ ગયા હતા તો ત્યારે મતલબ બહુ એમ લાંબો રસ્તો હતો પણ તો બી બધા બાએ ચાલવાનો ટ્રાય કર્યો અને અમારી સાથે ચાલ્યા હતા. મજા આવી હતી. ખૂબ સરસ વાત કરી બાએ. જે નીલકંઠમાં જે આપણે વાત કરીએ કે ન ચાલવા જેવી જગ્યા ઉપર પણ ચાલીને પ્રવાસ કર્યો તો આ તમામ લોકો અશોકભાઈના પરિવારના સંપૂર્ણ સાથ સહકાર આપે અને ખૂબ ખૂબ અશોકભાઈને આશીર્વાદ આપી રહ્યા છે. જય વિશ્વકર્મા. હું અશોકભાઈની બેન છું. અમને 40 માતાઓની સેવા કરવા તો મળી પણ ધન્ય છે મારી માને કે આવી શ્રવણ જેવો દીકરો જન્મ લીધો એને અને આ શ્રવણ યાત્રા કરાવી. અમને ખૂબ ખૂબ સફળ તેને આવા દીકરા બધાને આપે, શ્રવણ જેવા દીકરા આપે આવા કળયુગમાં. ધન્યવાદ. આપણે અશોકભાઈ માંડવીયાના સંબંધી અને એમના મામી છે જે શ્રવણ યાત્રાનો લાભાર્થી. શું કહો છો આજના વિશે જે આપણે શ્રવણ યાત્રાનો પ્રવાસ કર્યો એના વિશે? બહુ સરસ રીતે પ્રવાસ થયો અને અમને અમારા જેવા હાલીનો તાક થયો અને અમારે બહુ મદદ કરી. એમ સારું કહેવાય. આપણે પ્લેન દ્વારા જે અહીંથી ગયા હતા એના વિશે કંઈક વાત કરીએ. હા, પ્લેનમાં ગયા હતા પછી અમે નહોતા હાલી શકતા તોય અમને બધા મદદ કરીને પણ અમને બધે દર્શન કરવા લઈ ગયા. શ્રવણ યાત્રાના લાભાર્થી અશોકભાઈ માંડવીયાના જે આપણે સગા છે અને જે લાભાર્થી એની સાથે જ વાત કરીએ. શું કહો છો આપણે? અશોકભાઈ અમારો ભાણિયો થાય છે, મોટા બેનનો બાબુ છે અને અમને દીકરાની જેમ અમને જાત્રા કરાવી છે. અમને કોઈ તકલીફ નહીં થઈ. 3 માસીઓને. કેટલા બહેનો હતા આપણે? 3 બહેનો. 6 બહેનો બધા થઈને. બધા થઈને 6 બહેનો. હા, બધા બહેનો ને. આ 3 બહેનો જાત્રામાં આવ્યા છે. શું કહો છો અશોકભાઈ વિશે આપણે વાત કરી ગઈ? હું અશોકભાઈ ની માસી છું. એ ભાણિયો છે ને આમ મારો જમાઈ વતન છે, 2 છે.
ભાણિયો થાય ને જમાય થાય, પણ ખૂબ ખૂબ એને દીકરાની જેમ અમને જાત્રા કરાવી છે. દીકરાની જેમ જાત્રા કરાવી એવો કેવો છે અશોકભાઈ માંડવિયાના માસી થાય છે. અને આપણે એવા સાથે એક બીજા બા છે એની સાથે જ વાત કરશું. આપણે અહીંયા આવી જાઓ આપણે ભાઈ, આપણે એ વાત કરશું. બા શું કહો છો આપણે? અશોકભાઈએ બહુ જલસા કરાવ્યા અને અશોકભાઈ અમારા દીકરા કરતા વિશેષ અમને રાખ્યા છે. બહુ દીકરા અમારે એવો જાત્રા કરાવે એવા અશોકભાઈ રાખ્યા છે. ટાઈમો ટાઈમ ને પૂછવા આવે, ટાઈમો જમવાનું બધું ટાઈમો ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપક દેવળે અને આપ જોઈ રહ્યા છો VSS ન્યૂઝ ચેનલ. અત્યારે આપણે અશોકભાઈ માંડવિયા દ્વારા જે શ્રવણ યાત્રાનું જે આયોજન કર્યું હતું, એ શ્રવણ યાત્રાનું આજે પૂર્ણાહુતિ છે. અને તમામ જે ગંગા સ્વરૂપ બહેનો જે બા હતા, એ બાને અત્યારે શ્રવણ યાત્રાનું પૂર્ણાહુતિ થઈ છે. અને અત્યારે અહીંયા હોટલમાં જમણવાર કરી અને અત્યારે બધા બેઠા છે. તમે જોવો છો અશોકભાઈ માંડવિયા, તેમનો સાથો આખો પરિવાર અને જેટલા જે લાભાર્થીઓ છે, જે અત્યારે શ્રવણ યાત્રાની અંદર જે લોકો ગયા તે બધા તમામ લોકો, તમામ બા અહીંયા તમે જોઈ શકો છો, તમામ ઉપસ્થિત છે. અને તમામ અત્યારે હર્ષ ઉત્સાહની સાથે અત્યારે છે અને ખૂબ અત્યારે એન્જોય કરી છે. અને પ્લેન દ્વારા યાત્રા કરવામાં આવી છે. અને અત્યારે ટ્રેનથી અત્યારે પરત આવ્યા છે અને જમણવાર કરી અને એક અહીંયા ઉત્સાહ સાથે અશોકભાઈ માંડવિયા, તેમના પરિવાર અને જેટલા લાભાર્થીઓ તમામ અત્યારે ઉપસ્થિત છે. એવામાં જ આપણી સાથે અત્યારે આપણે જયદીપભાઈ છે. શું કહો છો, શ્રવણ યાત્રાનો લાભ તમે પણ લીધો છે, બોલો કઈક. શ્રવણ યાત્રાનો લાભ લીધો અને ખૂબ જ આનંદ થયો. જેવો કે એમાં કઈ અનુભવની કઈક વાત કરીએ આપણે. અનુભવની વાત કરીએ તો જ્યારે અહીંયાથી આપણે પ્લેનમાં જ્યારે અંદર એન્ટર થઈએ ને, તો ત્યાં જ તકલીફો શરૂ થવાની તૈયારી હતી. પણ તેમ કહેવાય કે શ્રવણ યાત્રાનો ખેસ જોયો અને આ બધી બાવો જોઈ અને અમને 4-5 દીકરાઓ જોયા ખાલી. એટલે એન્ટ્રી થતા આર્મી, ત્યાં થતા પછી પેલા જે બોર્ડિંગ પાસ બનાવે તે, સિક્યુરિટી ચેક કરવામાં, એ બધા લોકોએ પૂરો સપોર્ટ કર્યો. બહારના પર્સમાં કહે ને ઘણું બધું વસ્તુ નીકળી કે જે માચીસ હોય, આ તે, કે જ્યાં કદાચ અલાવ જ ના કરે, રિટર્ન કરે. જે પહેલી વખત પ્લેનની યાત્રા હતી એને કારણે તો એ બધાના બેગમાં જે હતું બધું, મતલબ એ લોકો અમુક વસ્તુ જવા દીધી, અમુક લઈ લીધી ને અમને ત્યાંથી પાસ કરી દીધા. શ્રવણ યાત્રા સપોર્ટ અમને અહીંયાથી મળ્યો, અહીંયાથી. અને અશોકભાઈ દ્વારા અત્યારે આ ત્રીજી શ્રવણ યાત્રા છે કે ચોથી? ત્રીજી છે આ. શું કહો છો યાત્રા વિશે? ખૂબ જ સરસ અને આનંદમાં રહી. અમારી હાથે અમારે જે ટીમ ને બધા મિત્રો હતા એ બધાનો ખૂબ સપોર્ટ રહ્યો, સારો રહ્યો. ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે. ને એવામાં જ આપણે શ્રવણ યાત્રાની અંદર જે બા છે, બાની સાથે જ આપણે વાત કરશું. બા શું કહો છો? હેલો, શ્રવણભાઈ જાત્રા અશોકભાઈ જેવા માણસ એની હોય અમને જાત્રા કે મેં કોઈ દી જોયું નહોતું એવું બતાવ્યું અને અમને ખૂબ આનંદ કરાવ્યો. મને તેડીને મને બધે જાત્રા કરાવી છે. ખૂબ સરસ વાત કરી કે અશોકભાઈ માંડવિયાએ જે બા નથી ચાલી શકતા, એને તકલીફ છે, તો તેડીને એને પણ યાત્રા કરાવી છે. એ અમે જાણીએ, એમાં તમારો સપોર્ટ ના હોય તો અમે આ કામ પૂર્ણ ના કરી શકત. પણ કોઈને કંઈ વાંધો નથી આવ્યો. આ યાત્રા સંપૂર્ણ સફળ રહી છે. અમને મેડિકલની ચિંતા હતી, પણ છતાં અહીંથી ગયા જ્યારે આપણે મેડિકલની બધા બાજુ આપણે માર્ગદર્શન લીધેલું કે કોઈને તકલીફ હોય, છતાં એ મેડિકલમાં કોઈ પણ ને અમારે એક દવા પણ આપી નથી પડી. અમારી પાસે સ્ટોક હતો એના પાસે એક પણ દવા અમારે આપી નથી પડી. એટલે અમને એનો બી ખૂબ ખૂબ આનંદ છે. ક્યારેક કોઈની ઇમરજન્સીમાં કશે લઈ નથી જવા પરિસ્થિતિનો સામનો કર્યો, પણ છતાં દરેક બાએ જે અમારા યંગથી માંડીને બહુ મોટી ઉંમરના બા છે ત્યાં સુધીનો દરેકે અમને ખૂબ જ સપોર્ટ આપ્યો. તમે આવ્યા, તમને લઈ ગયા અને તમારા પર જે તમે તમારા ઘરના સભ્યોએ વિશ્વાસ મૂકીને અમને સાથ આપ્યો 5 દિવસ, બરાબર. અમારી વાત માનવાનો છતાં કંઈ પણ અમારાથી બોલાઈ ગયો તો અમે એ બદલ અમને ક્ષમા માંગીએ છીએ. અને યાત્રામાં ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. એ માતાઓને બધાને યાત્રા કરાવી એ બદલ તો સૌ પ્રથમ અશોકભાઈને આપણે ખૂબ ખૂબ તાળીઓની વધાવી અભિનંદન. આવા અને કોઈ પણ કામ હોય તો એમાં સફળતાની પાછળ તેના સ્ત્રીનો હાથ હોય છે એવું કહેવાય છે. જો આ કાર્યની અંદર કીર્તિબેન પણ એટલા જ કે એને સપોર્ટ કર્યો છે અને આ યાત્રા લઈ જવામાં એમનો પણ પૂરેપૂરો સહયોગ અને પૂરા પરિવારનો, એમની દીકરીઓ, એમના દીકરા અને એમનું કુટુંબ, આ સર્વે જ્યારે બધાનો સાથ અને સહયોગ હોય ત્યારે થઈ શકે. અશોકભાઈ એટલો કરે પણ એની પાછળ જે એનો પરિવાર જે પાછળ ઊભો છે એના ઘરેથી જે એને સપોર્ટ મળે છે ત્યારે જ આ વસ્તુ બને છે. તો તે બદલ કીર્તિબેનનો પણ આપણે તાળીઓથી જોરદાર તાળીઓથી અને એમના આખા પરિવાર, માંડવિયા પરિવાર આજે આવું સરસ મજાનું કામ કર્યું છે. અને અશોકભાઈ આ ત્રીજી યાત્રા, પહેલી યાત્રા સૌરાષ્ટ્ર
દર્શન કરાવ્યા હતા બીજી યાત્રા રાજસ્થાનમાં અને ત્રીજી યાત્રા એમનું એક સપનું હોય કે આપણે બધા ભાવોને પ્લેનમાં કેટલા લોકો એટલો હાથ ઊંચો કરો બધાએ. હવે જેટલા શ્રવણ યાત્રામાં જે લોકોએ લાભ લીધો હોય એના પરિવારને સગા સંબંધી હાથ ઊંચા હર હર કરે. આ શ્રવણ યાત્રાના લાભાર્થીઓ અથવા લાભાર્થીના પરિવાર છે, બરાબર? તો શ્રવણ યાત્રા અશોકભાઈની સફળ છે એવું માનો છો તમે? બરાબર જવાબ નથી આવ્યો. શ્રવણ યાત્રા સફળ. તો હવે એનો અભિનંદન કરવા માટે તમે શું કરશો? અશોકભાઈ આવી શ્રવણ યાત્રા કરાવી, તમે એનો ધન્યવાદ કરશો, અભિનંદન કરશો, આભાર માનશો, કઈ રીતે કરશો તમે? બરાબર છે. અત્યારે આપણે કેટલા જણા છીએ? 200 જણા છો, બરાબર? તમે અત્યારે આભાર કરશો તો 200 જણા જોશે, ઘરે આભાર કરશો તો પરિવાર જોશે, સમાજમાં આભાર કરશો તો ખાલી સમાજ જોશે. પણ આપણા એક સોશિયલ મીડિયા એવો એક પ્લેટફોર્મ છે કે જેની અંદર તમે બેઠા બેઠા આભાર કરશો ઘરે પણ તો એ આખો સમાજ, આખો ગુજરાત, આખો સુરત, આખો દેશ જોશે, બરાબર છે? તો આજે સાંજ સુધીમાં VSS ન્યૂઝ ચેનલ ઉપર આપણે અશોકભાઈ માંડવિયાનું જે આ શ્રવણ યાત્રાનું જે ભગીરથ કાર્ય છે એ કાર્ય આવી જશે. એ જેટલું બને એટલું વધારે શેરિંગ કરવાનું, જેટલું બને એટલું વધારેમાં આભાર વ્યક્તિનો કમરેમાં કોમેન્ટ કરવાની કે જે તમારી લાગણી હોય એ લાગણી તમારેમાં વ્યક્ત કરવાની કે તાકે એ કમેન્ટ જોઈ આખો સુરત, ગુજરાત, આખો ભારત દેશ જોઈ શકે કે અશોકભાઈ માંડવિયાએ આવું ભગીરથ કાર્ય કર્યું છે. તમે 2 જણા આભાર માનશો, તમે 2 જણા આભાર માનશો તો 2 જણા વચ્ચે જ રહેશે. પણ તમે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેવા કે યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, હરેક ચેનલની ઉપર અશોકભાઈ માંડવિયાનું ભગીરથ કાર્ય આવશે. એની ઉપર તમારે લોકોને કમેન્ટ કરવાની છે, શેર કરવાનું છે, એની ઉપર તમારે આભાર વિધિ વ્યક્ત કરવાની છે. અને જેટલું બને એટલું વધારે શેરિંગ કરશો એટલો તમારા લોકોનો આભાર લોકો સુધી પહોંચશે. બોલો જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા મસ્જિદ ન્યૂઝ, અમદાવાદ.